હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? એકદમ મજામાં, હેપી, હેલ્ધી. ચલો, આજે હું તમને ગણિતની અંદર આગળ લેસન સમજાવું છું. બરાબર? બધા ધ્યાનથી મારી સાથે સાથે વાંચજો, સમજજો. ઓકે, ચલો આપણે શરૂ કરીએ. જુઓ, પાઠ 5, દુનિયા જોવાનો રસ્તો. બરાબર? હવે છે ને, આવો પહેલાં એક વિડીયો મેં તમને મોકલ્યો હતો કે જેમાં કોઈ પણ વસ્તુ હોય ને એ જુદી જુદી દિશામાંથી જુદી જુદી દેખાય. ઉપરથી અલગ દેખાય, નીચેથી અલગ દેખાય, બાજુમાંથી અલગ દેખાય. બરાબર? એવું જ કંઈક આ લેસનમાં બી છે. એ વિડીયો હું તમને ફરી સેન્ડ કરીશ, તમે એ પણ જોઈ લેજો અને પછી આ લેસન સમજજો તો તમને ફટાફટ સમજ પડશે. ઓકે, જુઓ અહીંયા શું લખ્યું છે? ગપ્પુની હવાઈ સફર. હવે ગપ્પુ કોણ છે? ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. ગપ્પુ રોમાંચિત હતો. તેને એક વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો. હવે તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. જો તમને અહીંયા દેખાય છે, અહીંયા છે ને આ ગપ્પુ ઉંદર છે, હે ને? એક બહાદુર ઉંદર છે. એને શું જોયું કે છોકરાઓ આવો ગેસનો ફુગ્ગો હોય ને જે ઉપર ઉપર જાય, હે ને? તમે ગેસનો ફુગ્ગો રમ્યા હશો, એવા ગેસના ફુગ્ગાથી બધા રમતા હતા. તો પછી એને જોયું કે ફુગ્ગો ઊંચે જતો હતો. પછી બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ને ત્યારે ગપ્પુએ શું કર્યું? આ દોરીથી આમ કરી અને અહીંયા ઉપર ચડી ગયો. પછી એને શું કર્યું? ત્યાંથી એને જોયું તો એ ઉપર હતો અને પંખો તો નીચે હતો. જો પંખો એનાથી નીચો છે ને, તો પછી એને દેખાયું પંખાની ઉપરની બાજુ દેખાય. બરાબર? આપણે પંખાને નીચેથી જોઈએ તો કેવું દેખાતું અને ઉપરથી જોઈએ તો આપણે કોઈ વખતે મમ્મી દિવાળીમાં કામ કરે ને, સાફ સૂફી કરે તો મોટું ટેબલ લઈને ઉપર ચડે ને, તમે કોઈ વાર ચડીને જોજો, તમને નીચેનું બધું કેવું દેખાય છે? સોફો, પછી નીચે પડે ખુરશી, ટીવી, પછી તમને પંખાની ઉપરની બાજુ દેખાય તો જોજો બધું અલગ લાગે, હે ને? નીચેથી જેવો પંખો દેખાય ઉપરથી ના દેખાય, ઉપરથી અલગ દેખાય. દરેક બાજુથી દરેક વસ્તુ અલગ રીતની દેખાતી હોય. બરાબર ને? તો ચલો, આ ગપ્પુ ઉંદર દોરીથી ઉપર ચડ્યો અને પંખાથી પણ ઉપર છત સુધી ચડી ગયો તો એને શું દેખાયું આપણે જોઈએ. જો અહીંયા શું લખ્યું છે? અરે, આ પંખાના પાંખિયા પર તો ઘણી ધૂળ છે. નીચેથી તો તે કેટલા ચોખ્ખા દેખાય છે, હે ને? પંખાની ઉપરની સાઈડ તમે જુઓ ને તો એટલી બધી ધૂળ ચોટેલી હોય ને, પણ નીચેની સાઈડ તો આપણે સાફ કરતા હોઈએ, પણ ઉપર સાફ કરવા માટે તો આપણે ચડીને સાફ કરવું પડે ને. તો એને ઉપર જોયું કે નીચેથી તો પંખો ચોખ્ખો દેખાય છે, પણ ઉપરથી તો કેટલો બધો ગંદો છે, કેટલી બધી ધૂળ છે અહીંયા તો. પછી ચલો, શું થયું આગળ? નીચેથી દેખાતો પંખો દોરો. હવે તમારે જો આ અહીંયા ચિત્ર દેખાય છે તમને, ઉપરથી તમને છે ને આવું દેખાય, ખુરશી આવી દેખાય, સેટી આવી દેખાય, ટેબલ પર પડેલી વસ્તુ આવી દેખાય, દેખાય ને? પછી જુઓ, હવે શું કહે છે? નીચેથી દેખાતો પંખો દોરો. હવે તમારે છે ને, તમારે નીચે બેઠા હો ને તમે ફ્લોર પર, તો તમારે ઉપર પંખા સામું જોવાનું ને તમારે જોવાનું કે પંખો કેવો દેખાય છે. જો મને તો આવો દેખાય છે, તમને જેવો દેખાતો એવું તમારે દોરવાનું, હે ને? આવો દેખાય નીચેથી. બરાબર? ચલો, ગપ્પુએ નીચે જોયું તો તે પથારી, ખુરશી, એક ટેબલ પર પુસ્તકો તથા બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શકતો હતો. આ વસ્તુઓને ચિત્રમાં જુઓ, દેખાય છે ને? જો અહીંયા આગળ પુસ્તકો પડ્યા છે, અહીંયા આ ટેબલ પર ફળ પડ્યા છે, આ ખુરશીઓ છે, આ પથારી છે, હે ને? પલંગ છે. તો બધું ગપ્પુને દેખાતું હતું. પછી શું થયું? જુઓ, મૂર્ખ ચીંકી ચીજ શોધી રહી હતી, પરંતુ તે જગ પર મૂકેલું ચીજ જોઈ શકી નહીં. હવે જો ચીંકી કરીને ઉંદરડી છે ને એ નીચે છે, એને એ શું શોધતી હતી? ચીઝ. પણ ચીઝ ક્યાં પડ્યું છે? અહીંયા જગની ઉપર, પ્લેટની ઉપર પડ્યું છે. તો નીચેથી તો એને ઉપર દેખાય નહીં ને. એ ટેબલની બી અહીંયા નીચે હોય, અહીંયા આગળ હોય તો એને દેખાય કે ઉપર ના દેખાય? શું તમે વિચારી શકો છો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચીંકી શા માટે જોઈ શકી નહીં? કેમ કે ગપ્પુ ક્યાં હતો? ઉપર હતો ને, અને ચીંકી નીચે હતી. તેના ઉપરથી નીચેનું દેખાયું, પણ ચીંકીને નીચેથી ઉપરનું ના દેખાય. બરાબર ને? બરાબર. ત્યારે જોરથી પવન આવ્યો જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો. હવે શું થયું? પવન આવ્યો ને અને બારણું ખુલ્લું હતું તો ફુગ્ગો ક્યાં જતો રહ્યો? ઉડતો ઉડતો રૂમની બહાર જતો રહ્યો. પછી શું થયું? ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો.
એ જે ઘરમાં રહેતો હતો ને, જે ઘરમાં એનું દર બનાવીને રહેતું તો એ ઘર આખું એને ઉપરથી દેખાતું હતું. પછી શું કહે છે જુઓ, જ્યારે હું મારા ઘર ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે, પણ અહીંથી ખૂબ નાનું એવું લાગે છે. આવું કેમ? જુઓ, આપણે છે ને ઉપરથી ધારો કે કોઈ વખતે તમે કોઈ ઝાડ પર ઊંચે ચડ્યા હો, કાં તો કોઈ બિલ્ડિંગમાં ઊંચે ચડ્યા હો, તો નીચેનું મકાન તમને કેવું લાગે? કોઈ મોટો ફ્લેટ હોય એના ધાબા પર હોય, એની બાજુમાં બંગલો હોય, તો તમે એ બંગલામાં જ્યારે અંદર જાઓ નીચેથી તો તમને મોટો લાગે, પણ જ્યારે તમે ઉપર ધાબા પરથી એ બંગલાને જોવો નીચે તો એ તમને નાનો લાગે, હે ને? એવું બને ને? તો ગપ્પુને પણ એવું થવા લાગ્યું. એ ઘરમાં રહેતો તો ત્યારે આ દોડમ દોડી કરતો તો ઘર બહુ જ મોટું લાગતું હતું, પણ અત્યારે એને ઉપરથી જોયું તો ઘર એને કેવું લાગ્યું? નાનું લાગ્યું. એનો ફુગ્ગો બહાર ઉડીને જતો રહ્યો હતો ને, અને ફુગ્ગાને પકડીને હજુ ઉડી રહ્યો છે. જુઓ, દેખાય છે તમને? હવે આગળ જોઈએ. હા, ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. તે વધારે ઉપર પહોંચતા તે પોતાના ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વારા, રેલ લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનીના ઘરની છત પર પાણીની ટાંકી જોઈ શકતો હતો. બરાબર ને? એવું જેમ જેમ ફુગ્ગો ઉડવા લાગ્યો એમ એને બધું જ દેખાવા લાગ્યું. બગીચો નીચેની સાઈડ જોયું ને તો બગીચો ને ગુરુદ્વારા ને રેલવે લાઇન, આખું જે એની આજુબાજુ એના મકાનની આજુબાજુ જે હતું એ બધું એને દેખાવા લાગ્યું. મીઠાઈની દુકાન, સુહાસિનીના ઘરનું છત એટલે ધાબું, એ બધું એને દેખાય છે ને. ગપ્પુ ઉપરથી ઉડતો હોય, અહીંયાથી ઉડે છે, અહીંયાથી તો આ બધું એને દેખાય છે. જો આ ગુરુદ્વારા છે, આ બગીચો છે, બરાબર? તો આવું એને દેખાવા લાગ્યું. પછી શું થયું? જુઓ, રેલવેના પાટા પર પેલું કોણ છે? તે પેલી જાડી મોન્ટી બિલાડી છે. હા, અહીંથી તો તે મોટી સફેદ ઉંદર જેવી લાગે છે. જો બિલાડી આપણને નજીકથી તો મોટી લાગે, પણ બહુ ઉપરથી જોવે તો કેવી લાગે? સાવ નાની. તો એને કેવી દેખાય? સફેદ ઉંદર જેવી. આ ગુરુદ્વારા હોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. એ જે ઘરમાં રહેતો હતો ત્યાં કોઈ અમરજીત રહેતો હશે, બરાબર? હવે નીચે જોઈએ. યમ્મી, મીઠાઈની દુકાન અહીં છે તો તે તો મને ખબર જ નથી. જો અહીંયા આગળ એક મીઠાઈની દુકાન બી છે, બરાબર? તો એને તો ખબર જ નથી કે અહીંયા મીઠાઈની દુકાન પણ છે, કેમ કે એ બહાર તો નહોતો નીકળેલો ને. અત્યારે તો ફુગ્ગા પર ઉડી રહ્યો છે, ફુગ્ગાને પકડીને, એટલે એને બધું દેખાઈ રહ્યું છે. હવે જુઓ, હવે આગળ શું છે? તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો. તમારો રૂમ હોય ને, આપણો વર્ગખંડ એટલે ક્લાસરૂમ, એ તમને ઉપરથી કેવો દેખાય તેને કલ્પના કરીને દોરવાનું છે, બરાબર? પાટલીઓ, બ્લેકબોર્ડ તમને કેવું દેખાય? બારી બારણા કેવા દેખાય? એને તમારે કલ્પના કરીને દોરવાના છે. પછી એને નિશાની કરવાની. જેમ કે તમે આવી રીતે રૂમ દોર્યો હોય, બરાબર? આપણો રૂમ, અહીંયા આપણું પાટિયું છે, અહીંયા તમારી બધી બેન્ચીસ હોય, બરાબર ને? આવી રીતે બેન્ચીસ હોય બધી. પછી અહીંયા ટીચરની ખુરશી હોય, એ તમારે દોરવાની તમને જેવી દેખાય. પછી બોટલો પડી હોય તો કેવી દેખાય? ખાલી આમાં ગોળ ગોળ ઉપરના જ ભાગ દેખાય, હે ને? સાઈડથી દેખાય બોટલ? ના દેખાય. બેગના બધાના ઉપરના જ ભાગ દેખાય. આવી રીતે તમને જે એવું તમને કલ્પના થાય એવું તમારે અહીંયા દોરવાનું છે, બરાબર? ચલો હવે આગળ. ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. જુઓ, દેખાય છે તમને અહીંયા? કેટલું મોટું શહેર એને દેખાવા લાગ્યું કે અરે બાપરે, હું તો જે ઘરમાં રહેતો તો એ ઘર મને મોટું લાગતું હતું, પણ જ્યારે ઉડીને બહાર નીકળ્યો ત્યારે એને ખબર પડી કે એનું ઘર ઉપરથી કેવું લાગે છે? નાનું લાગે છે. પછી બધું કેટલું બધું છે બહાર તો. બગીચો છે, ગુરુદ્વારા છે, મીઠાઈની દુકાન છે, હે ને? કેટલું બધું, રેલવેના પાટા છે, ઘણી બધી દુકાનો છે ને. તો બધું એને પછી ખબર પડી કે દુનિયા તો કેટલી મોટી છે. જો, અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે. જો ટ્રેન કેવી દેખાય છે ને? લાંબુ ખોખું હોય ને એવી લાગે છે, બરાબર ને? આ બધી મોટર અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે, જાણે કે રમકડા અને લોકો કીડીઓ જેવા. તમે કોઈ વખતે માઉન્ટ આબુ ગયા હો ને તો તમે જોયું હશે, હે ને? આપણે ઉપર ચડી જઈએ ને પછી નીચે જે રસ્તો હોય ને દૂર, ત્યાં તમને ગાડીઓ એટલી નાની નાની જ્યારે રમકડાની ગાડીઓ ગોઠવી હોય ને એવી ગાડીઓ દેખાય ને. પછી એવી રીતે કોઈ બીજી જગ્યાએ ફરવા ગયા હો તો બહુ ઊંચી બિલ્ડિંગ ઉપર ચડ્યા હો તો ત્યાંથી તમને માણસો બી કીડીઓ જેવા દેખાય ને. અને ગાડીઓ કેવી લાગે? નાના નાના ખોખા મૂકેલા હોય ને એવી લાગે. ઘણી બધી વસ્તુ જુદી જુદી પ્રકારની તમને દેખાય. સાચી વાત ને? ચલો, અચાનક મોટો અવાજ થયો. ફટ! ફુગ્ગો ફૂટી ગયો.
અને નીચે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી મોટી દેખાવા લાગી. ફુગ્ગો ધડામ કરીને ફૂટ્યો ફટ કરીને અને ધીરે ધીરે નીચે આવવા લાગ્યો. પછી એને શું થયું, આપણે જેમ જેમ નીચે આવીએ એમ આપણને વસ્તુ મોટી દેખાય ને. જે વસ્તુ આપણને દૂરથી નાની દેખાતી હોય, કોઈ બી વસ્તુ દૂરથી બી નાની દેખાય, ઉપર જઈએ એટલે મૂળ તો દૂર જ થઈ જઈએ ને આપણે વસ્તુથી, એટલે આપણને નાની લાગે. જેમ જેમ નજીક આવીએ એ વસ્તુ આપણને કેવી દેખાય, મોટી. તો એ પણ જેમ જેમ નીચે આવવા લાગે એ બધી વસ્તુઓ મોટી મોટી દેખાવા લાગી. ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો. તે અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ઘાતકી મોન્ટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા. જુઓ અહીંયા દેખાય છે ને તમને, આ બધા નાના નાના ઉંદરો છે અને એ દોડી રહ્યા છે. એ કેવો ધડામ કરતો પાટા ઉપર પડ્યો અને પછી પાટા ઉપર પડ્યો ને એટલે એને પાટા જુદા દેખાવા લાગ્યા, મોટા દેખાવા લાગ્યા. દેખો દેખાય છે અહીંયા, આ મોન્ટી બિલાડી છે, આ રહી જુઓ. અને એને કેવું પાટા કેવા લાગવા લાગ્યા, એકદમ મોટા. જ્યારે નીચે પડ્યો ત્યારે આ મોટા દેખાવા લાગ્યા અને ઉપરથી એને કેવા દેખાતા હતા, આવા દેખાતા હતા, હે ને. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા, આવા દેખાતા હતા. ઓકે. અને જ્યારે નીચે પડ્યો ત્યારે આવા દેખાવા લાગ્યા. પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા. અરે, વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા પ્રકારની દેખાય છે, બરાબર ને. ચલો પછી શું છે, આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી અને પહોળી જ્યારે બીજા છેડેથી વસ્તુ નાની અને સાંકડી દેખાય છે, બરાબર. જુઓ આપણે અહીંયા જોઈએ ને તો અહીંયાથી આપણને પાટો પહોળો દેખાય, પણ જેમ જેમ દૂર જઈએ એમ એમ વસ્તુ નાની દેખાતી હોય ને એટલે આ દ્રશ્ય તમારી દૃષ્ટિને નાનું 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 દેખાય, બરાબર ને. આ મીણબત્તીની બે લાઈનો છે, એમાંથી આ લાઈન જે છે એની મીણબત્તી આપણને મોટી દેખાય, પણ જેમ 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 દૂર જઈએ એટલે મીણબત્તી આપણને કેવી દેખાય, નાની દેખાય. એક જ સ્થિતિના બે દેખાવોને સરખાવો. જો આ છોકરીનો ફોટો છે, એ શું કરી રહી છે, યોગાસન કરી રહી છે. હવે જો આ ફોટો છે એને આપણે સાઈડથી જોઈએ, આ રીતે હોય તો સાઈડથી તમને કયો ફોટો સાચો લાગે છે, તો જુઓ આ રહ્યો આવશે, હે ને. એનો આ હાથ આ બાજુ છે અને જે રીતની એની પોઝિશન છે ને તો આ ફોટો એની સાથે સાઈડથી કેવી દેખાશે, આવી દેખાશે, બરાબર ને. કેમ કે આવી તો નહીં દેખાય, અહીંયા તો એને પલાઠીવાળી છે, આ પણ નહીં દેખાય કેમ કે એનો કયો હાથ છે, આ રહ્યો એ ડાબો હાથ છે, બરાબર ને. તો આ બાજુથી આ ડાબો હાથ આવશે એનો. ચલો હવે આપણે નીચે જોઈએ. અહીં એક જ પ્રકારના વાડકાઓ જુદા જુદા બે દ્રશ્યો છે. દેખો વાડકાઓને આપણે ઉપરથી જોઈએ ને તો આવા દેખાય અને એકદમ ઉપરથી, પછી થોડા સાઈડથી જોયા તો આવા દેખાયા, બરાબર. હજુ સાઈડથી જુઓ તો કેવા દેખાય, આવા દેખાય, હે ને. જુદી જુદી જગ્યાએથી જોઈએ તો જુદા જુદા દેખાય. મેં તમને આ રીતે પ્રવૃત્તિ વિડીયોમાં કરીને બતાવેલી છે. જુદી જુદી વસ્તુઓ લઈ અને તમને બતાવેલું છે કે જુદી જુદી દિશાએથી જુદી જુદી વસ્તુઓ અલગ અલગ દેખાય. બાજુનો દેખાવ અને ઉપરના દેખાવોને જોડતી લાઈન બનાવો. ભૂંગળું અને ગરણી. દેખો આ ભૂંગળું છે, ભૂંગળું અને ગરણી એટલે આ ગરણી હોય ને સાઈડમાંથી આવી દેખાય, બરાબર. હવે જો ઉપરથી આવી દેખાય અને એની આ નળી છે, નળી નીચેથી આવી દેખાય. આની જે નળી છે સાઈડથી આવી દેખાય. તો બાજુથી અને ઉપરથી જોડતી રેખા, તો જો આ બાજુથી દેખાય અને આ ઉપરથી દેખાય, બરાબર છે ને. આ બાજુમાંથી આવી દેખાય અને ઉપરથી આવી દેખાય. આ તો એનો સાઈડનો ભાગ આવો દેખાય, આ નીચેથી આવી દેખાય, અહીંયાથી જુઓ ને તો એવી દેખાય. તો આ બાજુ આ રીએ ઉપરથી છે, આ સાઈડથી છે, તો આ બંનેને જોડવાની. તમારા બૂટનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવા પ્રયત્ન કરો. બાજુનો તમારો બૂટ કેવો દેખાય, બાજુથી જુઓ તો બૂટ આવો દેખાય ને તમારો, સાઈડમાંથી આવો દેખાય, બરાબર ને. ઉપરથી કેવો દેખાય, આવો દેખાય, આવો દેખાય ને. અને સામેથી તો ખાલી આટલો જ ભાગ દેખાય આપણને. સામેથી કેવો દેખાય, આવી રીતનું દેખાય, આમ ગોળ સાઈઝ, અને પછી આમ સામેથી આવો દેખાય. તમને જેવો તમારો બૂટ છે ને જુદી જુદી રીતે મૂકીને તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો, જેવું આવડે એવું દોરવાનું. ગપ્પુ
ગપ્પુના ઘર પાછળનો બગીચો. હવે જો ગપ્પુના ઘરની પાછળ શું છે? બગીચો છે. તમને ગપ્પુના ઘર પાછળનો બગીચો યાદ છે? અહીં તે બગીચાનું મોટું ચિત્ર છે, તેને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આ બગીચો છે. હવે એમાં શું શું છે આપણે જોઈએ. મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાની કરો. મીઠાઈની દુકાન ક્યાં છે? આ રહી, હે ને? હવે એનો નજીકનો દરવાજો કયો છે? આ રહ્યો. અહીંથી જવાનું છે અંદર, બરાબર. પછી ચલો, ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે? ગપ્પુનું ઘર આ રહ્યું, તો એની નજીકનો દરવાજો આ છે. પછી શું છે જુઓ. જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલો બાકડો તમારી કઈ તરફ હશે? ડાબી, જમણી, સામે? જુઓ શું લખ્યું છે. જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલો બાકડો તમારી કઈ તરફ હશે? ડાબી કે જમણી? તો ચલો, બી દરવાજો ક્યાં છે? બી દરવાજો આ રહ્યો. અહીંથી પ્રવેશો તો લીલો બાકડો અહીંયા છે, તો આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ, બરાબર ને? આપણી ડાબી બાજુ છે ને રહ્યો. આ બાજુને ડાબી બાજુ કહેવાય, આ બાજુને જમણી બાજુ કહેવાય. હવે શું કહે છે જુઓ. જ્યારે સુહાસિની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલોનો ક્યારો તેની જમણી તરફ હતો, તો તે કયા દરવાજાથી પ્રવેશી હશે? તો જો ફૂલોનો ક્યારો ક્યાં છે? આ રહ્યો, બરાબર છે ને? અને આ જમણી બાજુ હોય તો આ ડાબી બાજુ હોય, તો કયા દરવાજામાંથી પ્રવેશી હોય? આ દરવાજાથી. અહીંયાથી આવે તો આ જમણી બાજુ થાય ને આ ડાબી બાજુ થાય, બરાબર ને? તો એ ડી દરવાજાથી પ્રવેશી હશે. હવે જુઓ, બીજો પ્રશ્ન કયો છે. જો તમે દરવાજા સીમાંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? બાસ્કેટબોલનું મેદાન, ફૂલનો ક્યારો, ચીચો કે લીલો બાકડો? તો જુઓ, આ છે બાસ્કેટબોલનું મેદાન, આ છે લીલો બાકડો, આ છે ફૂલનો ક્યારો અને આ છે ચીચવો. તો જો તમે સીથી પ્રવેશો છો તો નજીકમાં સૌથી પહેલાં શું આવશે? ચીચવું આવશે, હે ને? આ ત્રણ તો દૂર છે ને? તો સૌથી પહેલાં શું આવશે? ચીચવો આવશે, બરાબર ને? ચીચવો એટલે સીસો, જેની પર તમે બેસો ને, ઉપર નીચે થઈએ એ. ચલો હવે આગળ જોઈએ. ઇસ્માઇલનું ઘર. ઇસ્માઇલે શ્રીજાતાને ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો. રસ્તાનો નકશો અહીં આપ્યો છે. જુઓ, આ ઇસ્માઇલનું ઘર છે, બરાબર, અને આ શ્રીજાતાનું ઘર છે. હવે એને રસ્તો બતાવ્યો, બરાબર, કે કઈ રીતે જવાશે. તો આપણે જવું હોય તો આપણે કઈ રીતે જઈશું? આમ કરીને આમ જઈશું, આમ જઈશું ને આમ જઈશું. તો અહીંયા ઇસ્માઇલનું ઘર આવશે. હવે ઇસ્માઇલે કેવી રીતે રસ્તો બતાવ્યો જુઓ. શું કહે છે ઇસ્માઇલ? તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુ વળાંક લે. જુઓ, હવે દૂધ કેન્દ્ર ક્યાં છે? એ કહે છે તારા ઘરેથી આ દૂધ કેન્દ્ર પર પહોંચી પછી ત્યારથી કઈ બાજુ વળાંક લે? ડાબી બાજુ. તો બરાબર, આ ડાબી બાજુ વળાંક થયો. ઓકે, અહીંયા સુધી આવ્યો. હવે આપણે આગળ જોઈએ. શું કહે છે આગળ? બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ પરથી ચાલ. જુઓ, દૂધ કેન્દ્ર આવી જા, ત્યાંથી જમણે વળ. આ પહેલો 4 રસ્તો નહીં અને બીજા 4 રસ્તે, ત્યાંથી વળી જા અને પુલ પર ચાલ. એટલે આટલા સુધી તો આવીએ. હવે શું કહે છે? અને પછી પહેલાં જમણી બાજુ વળીને 100 મીટર આવ્યા પછી તને બગીચો દેખાશે. પછી કઈ બાજુ વળવાનું કહે છે? જમણી બાજુ, બરાબર. બગીચો પૂર્ણ કર્યા પછી બાજુમાં જ રસ્તો આવશે, તેની બાજુમાં રસ્તા પર મારું ઘર છે. કઈ બાજુ વળવાનું કહે છે ને? પુલ પરથી ચાલ, ત્યારબાદ સીધી ચાલ અને જમણી બાજુ વળી જા. હવે જુઓ, ફરીથી હું તમને બતાવું. એને દૂધ કેન્દ્ર પર આવવાનું કહ્યું, પછી જમણી બાજુ વળવાનું કહ્યું, પછી પહેલો ને બીજા રસ્તે એને પુલ પર ચડી જવાનું કીધું, બરાબર. હવે આટલે આવ્યું, આગળ ચાલ 100 મીટર, પછી શું કહે છે? જમણી બાજુ વળી જા. તો જમણી બાજુ એટલે આ બાજુ થાય. હવે આ બાજુ જો જશે તો આવશે એનું ઘર? નહીં આવે. એને કઈ બાજુ વળવાનું કહેવું જોઈએ? ડાબી બાજુ. પછી 100 મીટર પછી શું આવે? બગીચો આવે. બગીચા પછી એક રસ્તો આવે ને ત્યાં એનું ઘર છે, બરાબર. તો બગીચા પછી રસ્તો ને ઘર એ બધું સાચું, પણ એને શું કીધું? ડાબી બાજુની જગ્યાએ શું કહ્યું? જમણી બાજુ વળી જા. હવે જો જમણી બાજુ વળી જાય તો એના ઘરે, ઇસ્માઇલના ઘરે પહોંચી શકે? ના પહોંચી શકે, બરાબર. બગીચો પૂર્ણ થયા પછી બાજુનો રસ્તો આવશે, તે બાજુના રસ્તા પર મારું પહેલું જ ઘર છે. હવે જુઓ, ઇસ્માઇલ ક્યાં ખોટું બોલ્યો? તમને સમજાઈ ગઈ ને એની ભૂલ? એને ડાબી બાજુની જગ્યાએ શું કહ્યું? જમણી બાજુ વળી જા. તો એની ત્યાં ભૂલ થઈ ગઈ, બરાબર. પછી શું છે? જો ઇસ્માઇલ દ્વારા બતાવેલ રસ્તા પર શ્રીજાત ચાલે તો ત્યાં ક્યાં પહોંચી જશે તે દર્શાવો. તો મેં તમને બતાવ્યું ને,
જુઓ પછી એક બીજો પ્રશ્ન બી જોઈ લે. ઇસ્માઇલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો. જુઓ આ શ્રીજાતાનું ઘર અને આ રસ્તો તો બરાબર કીધો કે ભાઈ દૂધ કેન્દ્ર પર આવ, પછી જમણી બાજુ વળી જા, પછી પહેલા 4 રસ્તા, બીજા 4 રસ્તા, પછી પુલ પર આવી જા, પછી એને શું કહ્યું જમણી બાજુ વળવાનું. તો જો જમણી બાજુ વળી જાય તો એ આ બાજુ આવી જાય, હે ને, તો અહીંયા પહોંચે. પણ જો એ આ બાજુ જાય તો ઇસ્માઇલના ઘરે પહોંચી શકે, બરાબર ને. જુઓ હવે આ એક સરસ મજાની પ્રવૃત્તિ છે, હું તમને સમજાવું, બરાબર. જુઓ અહીંયા શું લખ્યું છે, ગીબલી અને મોટું ખોખું. ગીબલી કોણ છે? એક કીડી છે અને આ એક ખોખું છે, બરાબર. ધોરણ 3ના ગણિત ગમ્મત પુસ્તકની ગીબલી કીડી યાદ છે? તમે ધોરણ 3માં છે ને ગણિત ગમ્મત ભણ્યા છો ને, એમાં ગીબલી કીડીનો પાઠ આવ્યો હશે. આ એ જ ગીબલી કીડી છે, બરાબર. ચલો હવે શું થાય છે જુઓ. એક દિવસ ગીબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું જોયું. આ દેખાયું ને તમને ખોખું? એ ગીબલી તેના ફરતે ચાલી, એની આજુબાજુ આમ ચાલી રહી અને ડાબી તરફ વળી. હવે તેને મોટા ખોખાની સપાટી દેખાઈ, બરાબર. આમ કંઈ આમ એરિયે છે ને, અહીંયા આમ ડાબી બાજુ આમ વળી ને, તો જુઓ અહીંયા આગળથી એરિયે ડાબી બાજુ વળી તો એને 4થી પછી 5 નંબર દેખાયો અને એની ફરતે ગઈ એટલે એની સપાટી દેખાઈ સીધી. ગીબલી મૂંઝાઈ, આ તે કેવું ખોખું? તેણે કપ ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો. ખોખું આવું દેખાતું હતું. કપ ઉપર ચડી ત્યારે ખોખું કેવું દેખાતું હતું? આવું. હવે શું છે જુઓ, શું કહે છે હવે? તમે અનુમાન કરી શકશો કે તે ખોખા જેવી કઈ વસ્તુ છે? જો અહીંયા કેવું છે, જુઓ અહીંયા 4 લખ્યા છે, અહીંયા 5 લખ્યા છે, 1 લખ્યા છે. તો આવું તમે જોયું છે, આવું ચોરસ સમચોરસ કે જેની આજુબાજુ નંબર લખેલા હોય, હે ને. તમે સાપ સીડી બંગલાઘર રમો છો ને, તો એમાં તમારી જે આ ગોટી હોય છે ને, હે ને, તમે આમ નાખો છો ને કુકડી, પાસો નાખો ને તમે, પછી એમાં કેટલા પડ્યા? 6 પડ્યા, તો તમે 6 ઘર આગળ ચાલો, હે ને. તો આ એ પાસો છે, બરાબર. પછી શું કહે છે જુઓ, આ ખોખા પર વિરુદ્ધ દિશાના અંકોનો સરવાળો 7 થવો જોઈએ. જો સામસામેના મતલબ કે આ બાજુનું અને આની નીચેની સાઈડ, આ બાજુની સાઈડ, અહીંયા અને એની પાછળની સાઈડ, એ બંનેનો સામસામેનો સરવાળો કરીએ ને તો 7 થવો જોઈએ. ધારો કે આ બાજુ 4 છે તો એની વિરુદ્ધ સાઈડમાં કેટલા હશે? 3 હશે. 4ની વિરુદ્ધમાં 3 હશે. 4 ને 3 7 થઈ જાય ને. 1 છે તો અહીંયા વિરુદ્ધમાં કેટલા હશે? 6 હશે, બરાબર ને. 6 હશે એટલે 6 ને 1 7 થઈ જાય. અહીંયા 5 છે તો આ બાજુ એની વિરુદ્ધ દિશામાં કેટલા હશે? 2 હશે, તો 5 ને 2 7 થઈ જાય. તો વિરુદ્ધ દિશાની અંદર કયા નંબરો હશે તમને ખબર પડી જાય. હવે શું કહે છે, જો 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? આ 5 છે તો 5ની અંદર કેટલા ઉમેરીએ તો 7 થાય? 2. તો એની વિરુદ્ધ દિશામાં કયો નંબર હશે? 7. કેમ કે જેની વિરુદ્ધ દિશાઓનો સરવાળો 7 થવો જોઈએ. એ રીતનું આ ખોખું છે. તો અહીંયા કેટલા આવશે? 2. 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? 2. ચિત્રના તળિયે કયો અંક હશે? હવે જુઓ અહીંયા 1 છે, બરાબર. તો 1માં કેટલા ઉમેરીએ તો 7 થાય? તો 6. તો અહીંયા વિરુદ્ધ દિશામાં કેટલો હશે? 6. ચિત્રના તળિયે કયો હશે? 1ના આ તળિયું કહેવાય, આ નીચેનો ભાગ, બરાબર. 4ની બી નીચે આમ સીધો જ્યાં મૂકી હશે ને કુકડી, જમીનને અડેલી છે, ત્યાં કયો નંબર હશે? 6. કયો હશે? 6. 5ની સામું કયો હશે? 2. જો ગીબલી 5 અંકથી ડાબી તરફ વળે, આ 5 અંક છે એની ડાબી તરફ વળે તો કયો અંક જોઈ શકશે? આ બાજુ જશે તો જમણી બાજુ, આ બાજુ આવશે તો ડાબી બાજુ. તો કયો અંક જોઈ શકશે? એ 4. જો તમે તે ખોખાને ખોલશો તો કેવું દેખાશે? એનું સાચું ચિત્ર જુઓ. તો જુઓ અહીંયા તમારે શું કરવાનું કે આ બંને વિરુદ્ધ દિશા થઈ, બરાબર. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો થાય? 5 ને 2 7 થાય ને. હવે આ બંને વિરુદ્ધ દિશા થઈ, આ અને આ બંને, આનું ખોખું બનાવીએ તો આ બંને, તો 4 અને 3 કેટલા થાય? 7 થાય ને. 7. હવે 1 અને 6 આ બંને વિરુદ્ધ દિશા થશે તો એ પણ 7 થાય, બરાબર. તો સાચું કયું છે? આ સાચું છે. બાકી બધામાં તમે કરી જોજો. જો 6 ને 5 આ વિરુદ્ધ દિશા છે, 7 થશે? નહીં થાય. 6 અને 2 7 થાય છે? નથી થતા. 5 અને 2 આ 7 થાય છે, ચલો. પણ પછી આ 3 અને 6 7 થાય છે? નથી થતા. 4 ને 1 7 થાય છે? નથી થતા. તો દરેક વિરુદ્ધ દિશામાં 7 કયાનું થાય છે? આ ખોખાને. આ ખાખું ખોલી નાખ્યું છે,
પણ તમે એને ખોખું બનાવો તો વિરુદ્ધ દિશાઓને આપણે સરવાળો કરીએ તો 7 દરેકમાં આ ખોખાની દરેક વિરુદ્ધ દિશાઓનો સરવાળો 7 થાય છે. જેમ કે આ 5 અને 2 7, 4 અને 3 7, 6 અને 1 7. તો હતો ને સરસ મજાનો પાઠ, બરાબર. હવે હું તમને આવતા પીરિયડની અંદર આનો સ્વાધ્યાય કરાવીશ. તો આ સરસ મજાનો પાઠ તમે વાંચો, સમજો, બરાબર. મેં તમને સરસ રીતે સમજાવ્યું છે. હવે તમે તમારી રીતે બી આમાં કંઈક પ્રવૃત્તિ કરી જુઓ, બરાબર છે. તો ચલો તમે તમારું કાર્ય કરો, હું તમારા માટે નવો વિડીયો બનાવું. ત્યાં સુધી બાય બાય, ટાટા. તમારું ધ્યાન રાખજો.